નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જયાણમ, નમો લોય સવ્વસાહૂણમ. એસો પંચ નમુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઠમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓકે, સો આપણો ટોપિક છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ. આની અંદર 12મી સદીના મહાચાર્ય શ્રી ચંદ્રસુરી સ્વજી મહારાજા સાહેબે આપણને ચાર ગતિમાં ભમી રહેલા એવા જે પણ જીવો છે તેઓના વિશે ટોટલ મૂળપણાના 9 દ્વારો આપણને બતાવ્યા છે અને તેના ઉત્તર દ્વારો કે પેટા દ્વારો 34 થાય છે તે આપણે જાણ્યું હતું. અને એની અંદર દેવગતિ તેનો આપણે સ્થિતિ દ્વાર જોયું હતું અને આપણે લાસ્ટ ટાઈમ ભવન દ્વાર સ્ટાર્ટ કરેલ હતું. તો તેની અંદર આપણે આગળ વધીએ. તો 4 નિકાય છે દેવોના. તો તેમાંથી પહેલો નિકાય આપણે સ્ટાર્ટ કર્યું હતું તે હતો ભવનપતિ નિકાય. તેની અંદર આપણે ભવનપતિ દેવોના નામો જોયા હતા અને તેઓના ઇન્દ્રોના નામો જોયા હતા અને તેઓના ભવનોની સંખ્યા આપણે જોઈ હતી. ટોટલ દક્ષિણ સાઈડના જે ઇન્દ્રો છે ભવનપતિ તેઓના કેટલા અહીંયા ભવનો રહેલા છે દક્ષિણ સાઈડમાં. પછી ઉત્તર સાઈડના છે તેઓના કેટલા ભવનો રહેલા છે તે આપણે જોયું હતું. પછી આગળ ભવનપતિ દેવોનો નિવાસ સ્થાન ક્યાં છે તો તે આમ કહેવાય છે કે આ જે આપને આ દેખાય છે આખી રત્નપ્રભા પૃથ્વી અહીંયાથી કરીને અહીંયા સુધી, તો તે રત્નપ્રભા પૃથ્વીના ઉપર અને નીચે હજાર યોજન માઇનસ કરી દઈએ તો સૌથી ઉપર નહીં અને નીચે પણ નહીં, પણ વચનું જે છે 1,78,000 યોજન. આની અંદર ભવનપતિ દેવોનો નિવાસ સ્થાન હોય છે. અને એ પણ ક્યાં આગળ તો આ આખા એની અંદર નહીં પણ ક્યાં આટલું જે છે તેની અંદર ટોટલ 13 પ્રતરો કઈ છે, 13 સ્લેબ કહેલ છે. તો તે 13 સ્લેબ કે પ્રતરો છે તેની અંદરના આંતરા કેટલા થાય તો -1 કરી દેવું. 13 - 1 12. તો 12 આંતરાઓની અંદર ભવનપતિ દેવોના નિવાસ સ્થાનો છે. હવે તે બધાય 12 ની અંદર પણ નથી. તે 12 આંતરા છે તેમાં પણ હવે સૌથી ઉપરનો આંતરો માઇનસ કરી દેવો અને સૌથી નીચેનો આંતરો માઇનસ કરી દેવો. આ એક બંને આંતરા માઇનસ કરી દેશું તો પછી 10 આંતરા બાકી રહેશે. તો તે 10 આંતરાઓની અંદર ભવનપતિ દેવોના નિવાસ સ્થાનો છે અથવા તો ભવનો છે. હવે તેમાં પણ સૌથી ઉપર આ સાઈડ કોના ભવનો છે તો પહેલા નિકાય એટલે કે અસુર કુમાર, પછી નીચે જતા નાગકુમાર, આ રીતે એક એક કરીને સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ આ રીતે સૌથી 10મો જે નિકાય છે તેનો સૌથી નીચે અહીંયા સ્તનિત કુમારનો આવેલો છે નિવાસ સ્થાન. એ રીતે આપણે જાણ્યું હતું. પછી ગાથા વાઇઝ આપણે તે જોયું હતું કે અસુર કુમાર જે દેવો છે તેઓના શરીરનો વર્ણ કેવું છે તો શ્યામ વર્ણ, વસ્ત્રો છે તે રક્તવર્ણ અથવા તો રાતા વર્ણના, રાતો એટલે કે રેડ, અને તેઓનો જે ચિહ્ન કહેવાય અથવા તો તેઓને ઓળખવાની જે નિશાની કે સિમ્બલ તે શું છે તે છે ચૂડામણી. અને ચૂડામણી એટલે શું? રત્નજડિત એવો મુકુટ હોય છે. રત્નજડિત મુકુટને ચૂડામણી કહેવાય છે. તો તે ચૂડામણીનો સિમ્બલ અહીંયા જે અસુર કુમાર છે તેના મુગટની અંદર હોય છે. આ રીતે અસુર કુમારને વિશે આપણે જાણ્યું. પછી હવે અહીંયા જે પણ જોવાના છીએ આ બધા, તો તે કેવા છે રંગ હોય, તેઓના શરીરના રંગ છે કે પછી તેઓના વસ્ત્રોના રંગો છે. તો તે રંગ તેઓને માટે જે તેઓના જે મૂળ શરીરો છે તેના રંગ જાણવા. પણ હવે આગળ તેઓ આ મૂળ શરીરના એડિશનમાં બીજા કોઈ શરીરો જો વિકુરવે, એટલે ઉત્તર વૈક્રિય શરીરો જો બનાવે તો પછી તેઓનો કલર છે અને તેઓ દ્વારા ધારણ કરેલા વસ્ત્રો છે તેનો કંઈ પણ કલર હોઈ શકે છે તે જાણવું. એટલે આમ જરૂરી નથી કે કાળા જ હોય એટલે શ્યામ વર્ણી જ હોય તેઓના શરીર અને તેઓના વસ્ત્ર છે તે લાલ જ હોય એવું જરૂરી નથી.
પણ આમ કહેવાય છે કે તેઓના એક રીતે અટ્રેક્શન લાલ કલર તરફ અથવા તો પસંદગી જો તેઓ કરે તો લાલ કલર તેઓને વધારે ગમે. એક રીતે તે કહી શકાય કે મોટે ભાગે તેઓને આ કલરવાળા હોય છે. ઓકે, એ રીતે જાણ્યું. પછી નેક્સ્ટ નાગકુમાર અને ઉદધિકુમાર. આ બંને કેવા છે? તે બંનેના જે શરીરનો વર્ણ છે તે ગૌર વર્ણ એટલે કે વ્હાઈટ શ્વેત વર્ણ કહ્યું છે. અને તેઓના વસ્ત્રો છે તે વસ્ત્રોનો કલર અહીંયા લીલ વર્ણ નીલ વર્ણ કયું છે એટલે બ્લુઇશ ગ્રીન અથવા તો ગ્રીનિશ બ્લુ અથવા ગ્રીન કલર તે સમજવાનું. લીલ વર્ણી હોય છે આ એમના વસ્ત્રો. હવે તેમાંથી જે નાગકુમાર છે તેઓનો ચિહ્ન શું છે? સર્પ. અને ઉદધિકુમાર તેઓનો ચિહ્ન છે અશ્વ. આપણને ગાથામાં અસ્સે આવ્યું હતું. પછી હવે નેક્સ્ટ આવે છે સુવર્ણકુમાર, દિશીકુમાર અને સ્તનિત કુમાર. આ ત્રણ કેવા હોય છે? તો આ ફોટોમાં આપ જોઈ શકો છો તેવા કે જેઓના શરીર છે તેઓનો વર્ણ સુવર્ણમય હોય છે, ગોલ્ડન સુવર્ણ કાંતિવાળા હોય છે. આ ત્રણે ત્રણ. તેઓના વસ્ત્રોનો કલર શ્વેત હોય છે, ગૌરવર્ણ અથવા તો શ્વેત ધોળો જે સફેદ વર્ણ છે તે. અને આમનું ચિહ્નો સુવર્ણકુમારનો ગરુડ, દિશીકુમારનો હાથી, સ્તનિત કુમારનો આ શરાવ સંપુટ. શરાવ સંપુટનો બીજો નામ છે વર્ધમાનક. હવે નેક્સ્ટ જોઈએ વિદ્યુત કુમાર. તો વિદ્યુત કુમાર, અગ્નિકુમાર અને દ્વીપકુમાર આ ત્રણ છે. તેઓના હવે શરીરનો વર્ણ રક્ત છે, લાલ કલર, રાતો કલર પણ કહેવાય. અને તેઓના વસ્ત્રોનો રંગ લીલ વર્ણ છે. અહીંયા આપ જોઈ શકો છો તેવું લીલ વર્ણ. ગાથાની અંદર નીલો લખેલ છે. નીલ એટલે કે અહીંયા લીલ લેવાનું. લીલો વર્ણ એટલે ગ્રીન કલર તે. અને તેઓના અહીંયા જે સિમ્બલ્સ કે ચિહ્નો છે તે વિદ્યુત કુમારનો વજ્ર, અગ્નિકુમારનો કલશ અને દ્વીપકુમારનો સિંહ. આ રીતેના ચિહ્નો તેઓના જાણવા. નેક્સ્ટ હવે છે પવનકુમાર. તો પવનકુમાર છે તેઓનો શરીરનો વર્ણ નીલ વર્ણ કયું છે એ પણ કેવું? પ્રિયંગુ નામનો જે વૃક્ષ છે તે વૃક્ષનો જે કલર છે તેવું. તો પ્રિયંગુ એટલે કે રાયણ વૃક્ષ કહેવાય છે. તો તે રાયણ વૃક્ષનો અહીંયા ગ્રીન કલર આપણે અહીંયા લીધું છે તેવું લીલ વર્ણ. અને તેઓના જે વસ્ત્રો છે તેઓનું સંજરુઈ કહ્યું. સંજરુઈ એટલે કે બદલતી સંધ્યાનો જે કલર છે તે. તો તે કંઈક આ ટાઈપનો હોય છે, સંધ્યાકાળનો જે આકાશનો વર્ણ છે તે. ઓકે, હવે આ પવનકુમાર છે તેઓનો જે ચિહ્ન છે તે છે મગર. આટલું આપણે જાણ્યું હતું. હવે આગળ આની અંદર બીજું જાણીએ કે અસુર કુમાર દેવો તે કેવા હોય છે? તેઓ સર્વ અંગોપાંગે એકદમ પરમ લાવણ્યમય હોય છે, સુંદર દેદીપ્યમાન હોય છે. અને તેઓના મુગટની અંદર આ રીતનો ચૂડામણીનું એક ચિહ્ન હોય છે. શ્યામ કાંતિવાળા તેઓ હોય છે. પછી નાગકુમાર દેવો. તે નાગકુમાર દેવો કેવા હોય છે? તેઓને આ રીતનો સર્પની ફણાનો કોઈ ચિહ્ન હોય છે, શ્વેતવર્ણી હોય, મૃદુ અને લલિત ગતિવાળા હોય છે. તેઓના મસ્તક અને મુખ અધિક શોભાથી યુક્ત હોય છે. પછી સુવર્ણકુમાર છે. ડોક અને ઉદર વડે તેઓ શોભાયમાન કહેલા છે. વિદ્યુત કુમાર છે તેઓ સ્નિગ્ધ અવ્યયોવાળા સુશોભિત હોય છે. જ્યોતિ સ્વભાવી એવા કહેલા છે, એટલે કે સારા સ્વભાવવાળા કહેલા છે. પછી અગ્નિકુમાર દેવો. તેઓ સર્વાંગોપાંગે મનોન્માન એટલે કે માનોન્માન એટલે કેવા? પ્રમાણસર બધા જ અંગો હોય તેવા એવા કહ્યા છે. વિવિધ પ્રકારના આભૂષણો ધારણ કરનારા એવા હોય છે આ અગ્નિકુમાર. જે તપનીય સુવર્ણ હોય તેવા લાલ કલરના તેઓનો દેહકાંતિ હોય છે, તેઓનો દેહનું વર્ણ. પછી દ્વીપકુમાર. તેઓને વિશે કહ્યું કે સ્કંધ અને વક્ષસ્થલ જે છે, પછી બાહુ અને અગ્રહસ્તમાં તેઓ વિશેષ કરીને શોભા ધરાવનાર હોય છે. એવા હોય છે આ દ્વીપકુમાર. અને ઉત્તમ હેમપ્રભા હોય તેના જેવો કલર આમનું હોય છે દ્વીપકુમારનું. પછી ઉદધિકુમાર.
તેઓનો હૃદય સ્થાન અને કટિભાગ તે બંને કેવા હોય છે? તે અધિક શોભાવાળા હોય છે અને શ્વેત વર્ણી હોય છે. આ પછી દિક્કુમાર, તેઓનો જંઘા અને પગની અંદર અત્યંત શોભા હોય છે અને જાતિવંત સુવર્ણ સરખા તેઓ હોય છે. દિક્કુમાર એટલે કે દિશીકુમાર. પછી વાયુકુમાર, તો વાયુકુમાર કેવા છે? તેઓ સ્થિર પુષ્ટ એટલે કે સારા એવા, જે પણ પ્રમાણસર કહેવાય એવા ટાઈપના દેહવાળા હોય છે. દરેકે દરેક અંગો એકદમ સુલક્ષણી હોય તેઓના. પછી ગંભીર એવો તેઓનો ઉદર હોય છે. એવા હોય છે આ વાયુકુમાર દેવતાઓ. પછી સ્તનિત કુમાર, તેઓ સ્નિગ્ધ અવયવવાળા હોય છે. મહાન અને ગંભીર એવા નાદ, નાદ એટલે કે આવાજ, તેવા હોય છે, ગંભીર અવાજવાળા. આ રીતે આપણને અલગ અલગ એવા 10 ટાઈપના ભવનપતિઓ છે તેઓના વિશે બતાવ્યું. હવે આગળ બીજું જોઈએ. અહીંયા સુધી આપણે જાણ્યું. હવે આની અંદર આ બધા જ જે છે ભવનપતિના નિકાયો, તેઓના નામો અહીંયા બતાવ્યા છે. તેઓના ચિહ્નો અહીંયા બતાવ્યા છે. તેઓના શરીરોના વર્ણ અહીંયા બતાવ્યા છે અને અહીંયા તેઓના વસ્ત્રોનો વર્ણ બતાવ્યા છે. હવે આગળ આપણે બીજું જોઈએ. નેક્સ્ટ ગાથામાં જોઈશું. તો આપણને સામાનિક દેવો છે તેઓનો અને આત્મરક્ષક દેવો તેઓની સંખ્યા અહીંયા બતાવે છે. તે આપણે જોઈશું. ગાથા ગ્રહણ કરીને આગળ વધશું. હાથ જોડીને ગાથા ગ્રહણ કરજો સૌ કોઈ. 64 સઠ્ઠી અસુરે છચ્ચ સહસ્સાઈમ ધરણ માયીણમ સામાણિયા ઇમેસિમ ચૌગુણા આય રખાય. આ રીતે આપણને 29th ગાથા બતાવી. આની અંદર આપણે જોઈશું કે આનો મિનિંગ શું થાય છે. 64 એટલે 64. તો અહીંયા આપણને બતાવે છે 64 સઠ્ઠી અસુરે. તો આપણને અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે. 64 એટલે કે 64, 64 છે અને દક્ષિણ સાઈડથી સ્ટાર્ટ કરવાનું છે. તે 64. પછી 60 એટલે 60, તે ઉત્તર સાઈડના. તે કયા? કોના વિશે? અસુર કુમારને વિશે. તો અસુર કુમારને વિશે દક્ષિણ સાઈડના જે છે તેની અંદર સામાનિક જે દેવો છે તેઓ 64,000 દક્ષિણ સાઈડમાં અને 60,000 ઉત્તર સાઈડના. પછી આગળ કહે છે છચ્ચ સહસ્સાઈમ ધરણમાયીણમ, એટલે 6,000 હોય છે. છચ્ચ એટલે કે 6, ચ એટલે કે અને, સહસ્સાઈમ એટલે કે 1000, ધરણમાયીણમ એટલે શું? ધરણેન્દ્ર વગેરેના, એ બતાવ્યું. પછી આગળ સામાણિયા ઇમેસિમ, તો સામાણિયા એટલે કે સામાનિક દેવો, ઇમેસિમ એટલે કે એથી, ચૌગુણા, ચૌગુણા એટલે કે 4 ગુણા વધારે, મલ્ટીપ્લાય બાય 4, આય રખાય, આય રખાય એટલે આત્મરક્ષક દેવો. હવે અહીંયા શું બતાવ્યું? પહેલા તો અહીંયા આગળના જે અસુરકુમાર નિકાયવાળા છે તેઓના 64,000 અને 60,000 એ બતાવ્યા છે. અને પછી નાગકુમાર આદિ છે, તો નાગકુમારના જે ઇન્દ્ર છે તેનું નામ છે ધર્ણેન્દ્ર. એટલે અહીંયા આગળ જે પણ અહીંયા બતાવ્યું છે 64 સઠ્ઠી અસુરે, તો તે અસુર કુમારના આટલા જાણવા. 64,000 દક્ષિણ સાઈડના અને 60,000 ઉત્તર સાઈડના. પછી ધરણમાયણમ એટલે કે ધર્ણેન્દ્ર આદિ જે અહીંયા બતાવ્યા છે નાગકુમાર, તો તેના ઇન્દ્ર છે ધર્ણેન્દ્ર. તો તેઓના કયા છે? છચ્ચ સહસ્સાઈમ એટલે 6,000. ધર્ણેન્દ્ર એટલે કે નાગકુમારના વિશે 6,000. પછી નેક્સ્ટ નીચે જે પણ છે બધા, તે બધાના 6,000 જાણવા. આ રીતે આપણને બતાવી દીધું. પછી આગળ સામાણિયા બતાવ્યું. તો અહીંયા સુધી જે પણ આપણે જોયું 64 સઠ્ઠી અસુરે છચ્ચ સહસ્સાઈમ ધરણમાયીણમ સામાણિયા ઇમેસિમ, અહીંયા સુધી સામાનિક દેવોનું બધું બતાવ્યું. તેમાં પણ પહેલા અસુરકુમાર દેવોનું આટલું બતાવ્યું. પછી
છચ્ચથી કરીને ધર્ણમાયણમ અહીંયા સુધી બાકીના જે 9 નિકાયો છે તેઓના વિશે બતાવ્યું. એ પણ દક્ષિણ અને ઉત્તરના અહીંયા આપણે જોઈ શકીએ છીએ. સ્ટાર્ટિંગમાં અસુરકુમારને વિશે 2 અલગ અલગ બતાવ્યા, 64 અને 60, દક્ષિણ અને ઉત્તર. પણ અહીંયા ધર્ણેન્દ્ર એટલે નાગકુમાર આદિના માત્ર 6 કહ્યા, એટલે દક્ષિણ અને ઉત્તર બંનેનો એક જ સેમ ફિગર કહ્યું, અલગ અલગ નહીં બતાવ્યું, એટલે એક જ સેમ સમજવાનું. અને આયણમ એટલે કે બધાનું, નીચેના બધા જ છે બધાનું સેમ. પછી આગળ બતાવે છે ચૌગુણા આય રખાય, એટલે અહીંયા જે પણ બતાવ્યું તેનાથી 4 ગુણા અધિક આત્મરક્ષક હોય છે. તો તે અહીંયા ટેબલમાં આપણે જોઈ શકીએ છીએ. 64,000 નો 4 ગણું કરીએ, 64 4 256, તે જ અહીંયા લખ્યું. દક્ષિણ સાઈડના 64,000 છે સામાનિક, તો તે આત્મરક્ષક દક્ષિણ સાઈડના કેટલા હશે? તો દક્ષિણ સાઈડનો 64,000 છે તેનો મલ્ટીપ્લાય બાય 4 કરીએ તો 256 આવી ગયું. એટલે 2,56,000 આત્મરક્ષક દેવો હોય છે. ક્યાં આગળ? દક્ષિણ સાઈડના, એ પણ અસુરકુમારને ત્યાં. તે જ રીતે મલ્ટીપ્લાય બાય 4 ઉત્તર સાઈડના માટે પણ કરવાનું. ઉત્તર સાઈડના છે સામાનિક, તે 60,000 છે, તો તેને મલ્ટીપ્લાય બાય 4 કરીએ તો 60 into 4 કેટલું થાય? 6 4 24 ને. તો અહીંયા 60 into 4 એટલે 240, એટલે 2,40,000 આત્મરક્ષક દેવો ઉત્તર સાઈડના અસુરકુમારને માટે હોય છે. આ રીતે જાણ્યું. હવે આગળ નાગકુમાર દેવ બતાવીને આપણે ધર્ણમાયણમ. તો ધર્ણેન્દ્ર આદિ બધા જે અહીંયાથી કરીને નીચે સુધી બધાના 6,000 બતાવ્યા. સામાનિક હોય દક્ષિણ અથવા તો ઉત્તર બંને સાઈડના સામાનિક 6,000 બતાવ્યા આપણને. તો હવે આને આપણને મલ્ટીપ્લાય બાય 4 કરવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. એટલે માત્ર સામાનિક યાદ રાખીએ તો આત્મરક્ષક મલ્ટીપ્લાય બાય 4 કરી દેશું તો થઈ જશે. એટલે 6,000 મલ્ટીપ્લાય બાય 4 24,000 દક્ષિણ સાઈડના. પછી ઉત્તર સાઈડના પણ 6,000 છે, એટલે તે પણ મલ્ટીપ્લાય બાય 4 કરશું તો તે પણ 24,000 મળશે. અને આમનું જો ટોટલ કરીએ તો અહીંયા નીચે આટલા પ્રમાણમાં આપણને મળશે. એટલે 2,32,000 સામાનિક દેવો દક્ષિણ પ્લસ ઉત્તરના જોડી દઈએ તો, અને આત્મરક્ષક દેવો તે દક્ષિણ પ્લસ ઉત્તર સાઈડના 9,28,000. આ રીતે આપણને અહીંયા સામાનિક દેવો હોય અને આત્મરક્ષક દેવો ભવનપતિ દેવોને વિશે બતાવ્યા. હવે અહીંયા આપણે તે જાણીએ કે સામાનિક દેવ એટલે છે શું. તો સામાનિક દેવ એટલે શું છે? સામાનિક એટલે ઇન્દ્રેણ સહ સમાને તુલ્યે દ્યુતિ વિભવાદૌ ભવા સામાનિકઃ. એટલે શું? ઇન્દ્રેણ સહ સમાને એટલે ઇન્દ્રના જેવો સમાન જે હોય છે, ઇન્દ્રની સાથે સમાનતા ધરાવનાર જે છે, તો તે સમાનતા કેવી? તેની પાસે જે વૃદ્ધિ હોય, સંપત્તિ હોય કે વૈભવ હોય કે તેની કાંતિ છે, તો તે બધું, અને તેની તાકાત, તો આ બધું ઇન્દ્રની સમાન છે, તેના સમકક્ષ છે. તેના માટે આમનું નામ છે સામાનિક દેવ. અહીંયા આપણે જે પણ જાણ્યા આટલા નંબરના 64,000 સામાનિક દેવો, તો તે સામાનિક એટલે શું તે હમણાં આપણે બતાવ્યું. એવા હોય છે આ સામાનિક દેવો. પણ ઇન્દ્રના જેવા તો ભલે તેઓના કાંતિ બધું હોય, તેઓની વૃદ્ધિ બધું ભલે ઇન્દ્રના જેટલી હોય, તેમના જેવી હોય, તો પણ તેઓ કોના અંડરમાં હોય છે? પોતે અહમ ઇન્દ્ર તરીકે નથી ફરતા, પણ તેઓ ઇન્દ્રની આજ્ઞામાં હોય છે. હવે જુઓ, ઇન્દ્ર કેવા છે? આપણે ત્યાંના જે રાજા કહેવાય, તો તે રાજાના જેવા ઇન્દ્ર હોય, અને તે રાજા જેવા જે ઇન્દ્ર છે તેના જેટલા એવા રાજ્યના વિસ્તારવાળા બીજા કોઈ હોય, તેઓને સામાનિક રાજા કહેવાય છે, કે તેઓના સમાન એવા જે હોય. પણ તેઓના સમાન હોવા છતાં પણ તેઓ આ ઇન્દ્રના આજ્ઞાઓ ફોલો કરે અને તેઓની આજ્ઞા પોતાના માથે રાખે એવું. પણ તેની સાથે સાથે આ જે ઇન્દ્ર છે તે આમને રિસ્પેક્ટ આપે છે. આ જે સામાનિક દેવો છે તેઓને આ ઇન્દ્ર પોતે રિસ્પેક્ટ આપે છે. એટલે
નોકરની જેમ રાખતા નથી અથવા તો નીચલી પોસ્ટની જેમ નથી રાખતા, પણ સમાન એવા રિસ્પેક્ટ આપે છે. અને ઇન્દ્ર ભલે આવો આદર રાખે છે આ જે સામાનિક દેવો છે તેમના વિશે, તો પણ તે દેવો કેવા છે, તેઓ ઇન્દ્રને સ્વામી તરીકે માનીને તેની આજ્ઞાનું પાલન કરે છે. એટલે અહીંયા મ્યુચ્યુઅલી એવો વ્યવહાર ચાલુ હોય છે બંનેની અંદર. સામાનિક દેવો ઇન્દ્રોની આજ્ઞા માને અને ઇન્દ્ર જે છે તે સામાનિક દેવોને રિસ્પેક્ટ આપે. એ પ્રમાણે જાણો. એટલે તે ઇન્દ્રના જે પણ રુદ્ધિ સંપત્તિ છે, કાંતિ છે, તેના સમાન જેટલી રિદ્ધિ સંપત્તિ કાંતિ આ સામાનિક દેવોની હોય છે. તે માટે એમને સામાનિક એવું નામ જાણવું. એ આપણે સામાનિક દેવોને વિશે જાણ્યું. અહીંયા ક્વેશ્ચન છે, ધ અમાઉન્ટ ઇઝ ઓફ ડેશ ઓફ સામાનિક દેવો. તો અહીંયા આપણે જે 64,000 લખ્યા છે ને, આ ટેબલની અંદર 64,000 જે બતાડ્યું છે તે નંબર ઓફ સામાનિક દેવ છે. અહીંયા જે અસુર કુમાર છે, અસુર કુમારના 2 ઇન્દ્રો હોય છે. એક તો દક્ષિણ સાઈડના ઇન્દ્ર અને બીજા ઉત્તર સાઈડના ઇન્દ્ર. આ રીતે 2 ઇન્દ્ર હોય છે. અને તેમાં શું શું નામ હોય છે તે ઇન્દ્રોનો અસુર કુમારના? એક તો દક્ષિણ સાઈડના હોય છે ચમરેન્દ્ર અને ઉત્તર સાઈડના હોય છે બલિન્દ્ર. તો ચમરેન્દ્રના કોઈ કહે કે સામાનિક દેવો કેટલા છે, તો નંબર તો તે 64,000 છે. કારણ ચમરેન્દ્ર દક્ષિણ સાઈડના છે અને દક્ષિણ સાઈડના અસુર કુમારને માટે 64,000 સામાનિક બતાવ્યા છે. અને ઉત્તર સાઈડના પૂછે કોઈ, એટલે કે બલિન્દ્ર છે, તો તે બલિન્દ્રના સામાનિક દેવો કેટલા છે? તો અહીંયા અસુર કુમારની અંદર ઉત્તર સાઈડના જેટલા નંબર છે 60,000, તેટલી સંખ્યા અહીંયા સામાનિક દેવોની જાણવી. કોની? તો બલિન્દ્રની. પછી આગળ એ જ રીતે જે પણ બાકીની 9 નિકાયો છે તેની અંદર પણ 2 ઇન્દ્રો આવેલા છે અને તેઓના નામો આપણે આગળ જોયા હતા, ધરણેન્દ્ર, ભૂતાનેન્દ્ર વગેરે. નાગકુમારના દક્ષિણ સાઈડના ધરણેન્દ્ર છે, પછી ઉત્તર સાઈડના ભૂતાનેન્દ્ર. આ રીતે જે પણ નામો છે તે દરેકના હવે 6,000 સામાનિક હોય છે અહીંયા. તો આ શું છે? 64,000, 60,000, 6,000 આ નંબર ઓફ સામાનિક દેવતા પર ઇન્દ્ર છે, તે જાણવું. અને તે જ રીતે આત્મરક્ષક શું છે અહીંયા નંબર્સ? તો ચમરેન્દ્રના આત્મરક્ષક દેવોની સંખ્યા કેટલી? તો 2,56,000. પછી બલિન્દ્રના આત્મરક્ષક દેવોની સંખ્યા કેટલી? તો 2,40,000. આગળ તે પ્રમાણે જાણવું. અને જો આખા બધા જ ભવનપતિના જેટલા ઇન્દ્રો છે તે બધાનું ટોટલ કરીએ, 20 ઇન્દ્રોના સામાનિક દેવોનો ટોટલ આટલું અને તે 20 ઇન્દ્રોના આત્મરક્ષક દેવોનું આટલું ટોટલ. એ પ્રમાણે આપણને બતાવ્યું. પછી આત્મરક્ષક એટલે શું? આપણે તે જાણ્યું. સામાનિક એટલે શું તે જોયું. તો આત્મરક્ષક એટલે બોડીગાર્ડ ટાઈપ જે હોય છે, ઇન્દ્ર મહારાજાને ત્યાં બોડીગાર્ડની જેવી રીતે જે સશસ્ત્ર બખ્તરબંધ એવા જેકેટ્સ બધું પહેરીને જે ઊભા હોય, શસ્ત્ર સહિત હોય, સુસજ્જ હોય અને એલર્ટ પોઝિશનમાં હોય ક્યારે પણ, તેવા હોય છે આ આત્મરક્ષક દેવો. પણ અહીંયા આપણને એક ક્વેશ્ચન થશે કે ઇન્દ્ર તો આટલા બધા શક્તિશાળી હોય કે તેમના આધિપત્ય છે, તો તેની અંદરના કોઈ પણ દેવો તેનો સામનો કરી શકે નહીં ઇન્દ્રનો, તો પછી તેના માટે આત્મરક્ષકની જરૂર શું? બોડીગાર્ડનો તો તેની જ જરૂર પડે કે જે નબળા હોય. તો અહીંયા ઇન્દ્ર આટલા બળવાન હોય, શક્તિશાળી હોય કે જેઓ જંબુદ્વીપને આખો ઉલટું કરી શકે, મેરુ પર્વતને પકડીને છત્રીની જેમ આખો ઉલટો કરી શકે, તો પછી આવા શક્તિશાળી ઇન્દ્રને આત્મરક્ષકની શું જરૂર છે? એ જ લાગે ને આપણે, ડાઉટ આવે. તો અહીંયા જે પણ આત્મરક્ષક દેવો છે તેઓનું એ કામ છે. ભલે ઇન્દ્ર કેટલા પણ મહાશક્તિશાળી છે અને સામર્થ્યવંત તો છે, તો પણ તેઓને માટે અહીંયા આત્મરક્ષક દેવો છે, તેઓ પોતાનો સ્વામી સેવાને દર્શાવવાના માટે અથવા તો પોતાના જે કૃતજ્ઞપણું છે અથવા તો પોતાની જે ફરજ છે તે બજાવવાને માટે પોતાનું કર્તવ્ય સમજીને તે ઠેકાણે તેઓ રહેતા હોય છે. તેઓના પ્રોટોકોલ છે આ. એટલે તે રીતે તેઓ પોતાની ફરજ બજાવતા હોય છે. એટલે ઇન્દ્રદેવને આમની તો કંઈ જરૂર હોતી નથી, પણ
તેઓનો કાર્ય છે, તે માટે તેઓ પોતાનું કાર્ય ત્યાં કરતા હોય છે. બોડીગાર્ડ તરીકે હંમેશા તેઓની સાથે સાથે જ હોય, જે ઠેકાણે જાય તે ઠેકાણે તેઓ ભેગા ભેગા જતા હોય, ખડે પગે હાજરા હજુર હોય છે, એલર્ટ પોઝિશનમાં હોય છે. અને હમણાં પણ જે પીએમ હોય કે બીજા કોઈ પણ એવા હાઈ પોઝિશનમાં રહેલા હોય છે, તો તેઓનો જે પોસ્ટ છે તે પોસ્ટને દર્શાવવા માટે અથવા તો તેઓના ગૌરવ પ્રતિષ્ઠાને પ્રદર્શિત કરવાને માટે અનેક એવી સિક્યોરિટીઝ હોય, કાર જતી હોય કોઈક સીએમની, તો તેની આગળ પાછળ આટલા નંબરની કાર આવતી હોય, તેના બોડીગાર્ડ્સ વગેરે, એટલે એમ કોન્વોય કહેવાય ને, આટલા બધા જણ તેઓની સાથે સાથે જતા હોય. તો એ રીતે અહીંયા ઇન્દ્ર મહારાજ જે છે તેઓની શક્તિ પ્લસ તેઓનું જે પદ છે, તેઓની શ્રેષ્ઠતા છે, તેઓની મહત્તા છે, તે બધાનું પ્રદર્શન કરવાને માટે અને એમનું ગૌરવ વધારવાને માટે અહીંયા આત્મરક્ષક દેવો આમની સાથે સાથે હોતા હોય છે. ઓકે, આ રીતે આપણે ભવનપતિ દેવોને વિશે જાણ્યું. હવે આગળ નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ગાથામાં આપણે હવે વ્યંતર દેવોને વિશે જાણવાનું સ્ટાર્ટ કરીશું. ઓકે, તો હવે 30મી ગાથા ગ્રહણ કરીએ. સૌ કોઈ હાથ જોડીને ગ્રહણ કરજો સાથે. રયણાએ પઢમ જોયણ સહસ્સે હિઠ્ઠુ વરિમ સય સય વિહૂણે વંતરિયાણમ રમ્મા ભોમાનયરા અસંખિજ્જા. આની અંદર શું બતાવ્યું છે? રયણાએ એટલે કે રત્નપ્રભા પૃથ્વીના. રત્નપ્રભા શું છે? પહેલી નરક છે, તો તેના વિશે અહીંયા બતાવ્યું છે. રત્નપ્રભા પૃથ્વી આ છે, તે આપણે જોયું. હવે તેની અંદર શું છે? પઢમ જોયણ સહસ્સે એટલે કે અહીંયાથી જો સ્ટાર્ટ કરવામાં આવે તો પહેલા 1000 યોજન, અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો રયણાએ પઢમ જોયણ સહસ્સે, પહેલા 1000 યોજન આટલું પ્રમાણ જે છે તે હિઠ્ઠુ વરિમ સય સય વિહુણે, આટલા પ્રમાણનું જે ક્ષેત્ર છે રત્નપ્રભા પૃથ્વીનું, આની અંદર હવે શું કર્યું? હિઠ્ઠુ વરિમ સય સય વિહુણે કર્યું. એટલે હિઠ્ઠ એટલે નીચેવાળું, નીચેના સ્થાને, ઉવરિમ એટલે ઉપરથી. તે શું કરવાનું છે? સય સય વિહુણે એટલે નીચે, સય એટલે કે 100, સય એટલે કે 100, વિહુણે એટલે કે ઓછું કે માઇનસ કરી દેવું. તે એટલે નીચેથી અને ઉપરથી 100 યોજન માઇનસ કરી દઈએ તો પછી ત્યાં આગળ શું છે? ઉપર અને નીચે 100 માઇનસ કર્યું તો કોનામાંથી માઇનસ કર્યું? 1000માંથી 100 ઉપર 100 નીચે માઇનસ કર્યું તો વચમાં કેટલું રહ્યું? 800 યોજન. તો હવે વચનું જે 800 યોજન છે તેની અંદર શું છે? તે આગળ કહે છે વંતરિયાણમ રમ્મા એટલે કે વ્યંતર દેવોના, રમ્મા એટલે કે રમ્ય, રમ્ય એટલે કે સુંદર, નયન રમ્ય આપણે કહીએ ને કે નયનોને જે સુખ આપે, તો એવા રમ્ય એને કહેવાય છે રમ્મા. તો એવા સુંદર તે શું છે? ભોમા નગરા અસંખિજ્જા. ભોમા નયરા અસંખિજ્જા એટલે અહીંયા પૃથ્વીને વિશે, અહીંયા જે બતાવી છે તેટલી પૃથ્વીને વિશે નયરા એટલે કે નગરો તે છે, તે કેટલા છે? તો અસંખિજ્જા એટલે કે અસંખ્ય છે, એ જાણવું. તો આ ગાથાની અંદર આપણને બતાવ્યું આટલો પ્રમાણનો જે ક્ષેત્ર છે રત્નપ્રભા પૃથ્વી, તેની અંદર ઉપરના 1000 યોજનમાંથી 100 યોજન ઉપર નીચે માઇનસ કરી દેવું, તો વચનું જે 800 યોજન બચે છે તેની અંદર વ્યંતર દેવોના નયન રમ્ય એવા તે ઠેકાણેની ભૂમિને વિશે આવેલા નગરો છે, તે પણ કેટલા છે? અસંખ્ય છે, એટલું બતાવ્યું. આ રીતે જાણ્યું. હવે ક્વેશ્ચન છે વોટ ઇઝ ભોમા? તો ભોમા એટલે, ભોમ જે વર્ડ છે ને, ભોમ, ભોમ એટલે કે ભૂમિ થાય છે, એટલે અથવા તો પૃથ્વી થાય છે. તો અહીંયા ભોમાનો મિનિંગ થાય છે કે પૃથ્વીગત અથવા તો પૃથ્વી કાય સંબંધી અથવા તો પૃથ્વીને વિશે. એ આ પ્રમાણે આપણે 30મી ગાથા જોઈ. હવે નેક્સ્ટ ગાથા જોઈએ.
તે ગાથાને પહેલા ગ્રહણ કરી અને પછી આગળ વધીશું. બાહિમ વટ્ટા અંતો ચૌરંસા અહોય કર્ણી આયારા ભવણ વૈણમ તહ વંતરાણ ઇન્દ ભવણાઓ નાયવ્વા. આ રીતે આપણને બતાવ્યું. હવે આની અંદર શું છે? આની અંદર બતાવ્યું છે આપણને કે આ જે ઇન્દ્રો છે તેઓના નિવાસો, તેનું સ્ટ્રક્ચર કેવું છે, તેના આકાર કેવું છે તે બતાવ્યું. અહીંયા બતાવ્યું બાહિમ વટ્ટા. વટ્ટા એટલે શું? વર્તુળાકાર, સર્ક્યુલર કે ગોલ. એટલે બાહિમ એટલે બહારથી કે બાહ્ય રૂપે. બહારથી જો જોઈએ તો કેવા છે? વટ્ટા છે એટલે કે ગોલ છે. અહીંયા આપણે ફોટોમાં ડ્રો કર્યું છે તે પ્રમાણે. પછી અંતો ચૌરંસા. અંતો એટલે કે અંદર. અંદરથી જો જોઈએ તો આ રીતે સ્ક્વેર હોય છે. ચૌરંસા એટલે કે સ્ક્વેર, ચોખોણું એવા હોય છે. આગળ કહે છે અહોય કર્ણી આયારા. અહો એટલે કે નીચે. તે નીચેથી કેવા છે? કર્ણી આયારા. એટલે કર્ણી આયારા એટલે કર્ણિયા એટલે કે કર્ણિકા, આયારા એટલે કે આકારવાળા. તો અહીંયા આપણે બતાવું, એક મિનિટ. અહીંયા જુઓ, કમલની કર્ણિકા કેવી હોય? આ છે કમળની કર્ણિકા. તેનો આકાર કેવું છે? ઉપરથી એવો ફ્લેટ છે, ઉપરથી આવો ફ્લેટ અને નીચેથી આવો ગોલ. કમળની કર્ણિકા જેવા અહોના સ્થાને એટલે કે નીચેથી કમળની કર્ણિકાના આકાર વાળા હોય છે આ દેવોના સ્થાનો. તે બતાવ્યું. આગળ ભવણ વૈણમ તહ વંતરાણ. ભવણ વૈણમ એટલે ભવણવય આપણે જોયું હતું ને. ભવણવય એટલે ભવનપતિ. એટલે ભવનપતિઓ તથા, તહ એટલે તથા, વંતરાણ એટલે વ્યંતર દેવો છે તેઓના ઇન્દ્ર. હવે અહીંયા ભવનપતિ અને વ્યંતરના ઇન્દ્રને વિશે કહ્યું છે. તેઓના રહેવા સ્થાન આવા હોય છે. પણ ભવનપતિ અને વ્યંતરના બધા જ દેવોના સ્થાનો આવા છે એવું નથી કીધું. તેઓના ઇન્દ્રોના આવા હોય છે. તે શું હોય છે? ભવનો, ભવણાઓ. તે કોના ભવણાઓ? ભવનપતિના ઇન્દ્ર અને વ્યંતરોના ઇન્દ્ર. તેઓના ભવણો આવા હોય છે. તે નાયવ્વા. નાયવ્વા એટલે કે જાણવા. ઓકે, તેઓના આકાર આપણે અહીંયા જાણ્યા. આની અંદર બહારથી જો આપણે જોઈએ તો આપણને લાગે કે ગોલ છે એકદમ, પણ અંદરથી જો તે ગોલ હોય તો પછી કઈ રીતે હલનચલન કરી શકે? નીચેનો જે પૃથ્વી છે તે કર્વડ હોય, કર્વેચર વાળું હોય, તો પછી ત્યાં હલનચલન કે રહેવાસ કે કંઈક ત્યાં કરી જ નહીં શકે. તે માટે અહીંયા અંદરથી જો જોવામાં આવે તો તે કેવા છે? બધા આવા ચોખોણા છે. તેઓની દિવાલ પણ હોય છે અને છત પણ આવું હોય છે. પણ બહારથી આપણને લાગે માત્ર કે એવા ગોલ છે. ભવનપતિ દેવો માટે બીજું શું કહ્યું છે? ચમરેન્દ્ર આદિ જે ઇન્દ્રો છે તેઓને બાહ્ય, મધ્યમ અને અભ્યંતર આ રીતે 3 પ્રકારની પર્ષદા હોય છે. એમાં જો કોઈ દેવને અભ્યંતર સભામાં સંદેશો પહોંચાડવો હોય તો પ્રથમ બાહ્ય સભામાં મોકલાવે. તેઓ મધ્યમ સભામાં મોકલે અને મધ્યમ સભાવાળા અભ્યંતર પર્ષદાની અંદર મોકલી આપે અને તેઓ પછી તેની યોગ્ય વ્યવસ્થા કરે. તેમજ અભ્યંતર સભામાં પાસ થયેલ કાર્ય મધ્યમ સભાને અમલ કરવા સોંપાય. મધ્યમ સભાવાળા બાહ્ય સભાવાળાને આપે અને તે બાહ્ય સભાના દેવો આજ્ઞાનુસાર અમલ કરે. એ પ્રમાણે દરેક દેવલોકમાં જણાવેલી પર્ષદાનો વ્યવહાર સમજવો. અને બીજું, ચમરેન્દ્ર છે તેની શક્તિ બતાવતા શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે? ચમરેન્દ્ર દેવદેવીઓના પરિવારથી સમગ્ર જંબુદ્વીપ તથા તીર્છા અસંખ્યાતા દ્વીપ સમુદ્રોને પણ ભરવા સમર્થ છે. અને આ સામર્થ્ય તો તેના સામાનિક અથવા તો ત્રાયસ્તિંશત દેવોમાં પણ રહેલું છે. એટલે એટલા પાવરફુલ હોય છે આ બધા દેવો. હવે અહીંયા આગળ આપણે વધીએ તો એની અંદર વ્યંતર દેવોનું અહીંયા સ્ટાર્ટ થયું છે. તો વ્યંતર દેવો છે તે કેવા હોય છે?
વ્યંતરનું નામ વ્યંતર શા માટે? તે આપણે આગળ જોયું હતું. વ્યંતરનું નામનો મિનિંગ અલગ અલગ રીતે હોઈ શકે છે. વ્યંતર એટલે કે વિવિધ અંતરે રહેવાના હોવાના કારણે તેઓનું નામ વ્યંતર, અથવા તો વનોની અંદર રહેવાસી હોવાના કારણે તેઓનું નામ વ્યંતર. તો અહીંયા આપણો જે તીર્છાલોક છે તો તેની અંદર જે ગુફાઓ છે કે પર્વતોને ત્યાંના ઠેકાણા છે, અથવા તો બીજા પણ એવા જે વૃક્ષો હોય છે કે ખાલી જગ્યાઓ હોય તે ઠેકાણે આ વ્યંતર દેવોના નિવાસ સ્થાનો હોય છે. અને બીજો આ વ્યંતર દેવો કેવા હોય છે? તેઓને અહીંયા ત્યાં ભટકવાનું એટલે ફરફર કરવાનું તેઓને ગમતું હોય. અહીંયાથી ત્યાં આંટા માર્યા કરે કુતૂહલ બુદ્ધિથી, અહીંયા ત્યાં આંટા માર્યા કરે, અને જે ઠેકાણું કે જે જગ્યા તેઓને પસંદ આવી કે સારી લાગી તો તેની અંદર પોતાનો વાસ કરી દે એટલે ત્યાં રહી જાય કે પોતાનો આધિપત્ય ત્યાં જમાવી દે. ખાલી મકાન હોય કે ખાલી જગ્યાઓ હોય, ખાલી ગોખલા હોય, એવા બધા સ્થાનો તેઓની અંદર પોતાના આધિપત્ય જમાવી દેતા હોય છે. એવા હોય છે આ વ્યંતર દેવો. તો એ તો અહીંયા આપણે જાણ્યું ને એમના નિવાસ સ્થાનો કે અસંખ્ય નગરો આ સાઈડ બતાવ્યા આ 800 યોજનમાં. તેઓ માત્ર આટલા ઠેકાણામાં નથી, પણ અહીંયા ઉપર આપણી જે સમભૂતલા છે, ગ્રાઉન્ડ લેવલ જે આપણું છે, આપણા જે ક્ષેત્ર છે ભરત ક્ષેત્રમાં પણ ઘણા બધા વ્યંતરો હોય છે હમણાં પણ. અને આગળ પણ જે અસંખ્ય દ્વીપ સમુદ્રો છે તેઓના વિશે જે અઢી દ્વીપથી બહાર કહેવાય છે, એટલે કે મનુષ્ય ક્ષેત્રથી બહારના જે પણ અસંખ્ય દ્વીપ સમુદ્રો છે તે દ્વીપોની અંદર ઘણા બધા એટલે કે અસંખ્ય નંબરના નગરીઓ આ વ્યંતર દેવોની જાણવી. અને આ નગરીઓ પણ કેવી હોય છે? એકદમ સુંદર, અને આમ કહેવાય ને કે સુવર્ણના મહેલો હોય, રત્ન જડિત હોય. આમ જોઈએ તો લાગે કે એમાંથી જ આમ પ્રકાશ નીકળે છે, ત્યાંથી નજર હટાવવાનું મન જ ન થાય. આપણે તેવા ટાઈપનું કંઈ પણ હમણાં તો જોયું જ નથી. એવા સરસ અને નયન રમણીય હોય છે તેઓના ભવનો અને નગરીઓ. વ્યંતરોના નગરોની ચારે બાજુ વલયાકારે ફરતી રક્ષણાર્થે ઊંડી એવી ખાઈ હોય છે, અને સુંદર કોટ શોભી રહેલો હોય છે. કોટ એટલે કે બાઉન્ડ્રી, બોર્ડર કે કિલ્લો, ફોર્ટ. અને તેના કોઠા ઉપર તોપો વગેરે ગોઠવેલા હોય. મજબૂત કિલ્લાઓ શત્રુઓથી દુષ્પ્રવેશ્ય હોય છે. આ નગરો ઝળહળતા દેદીપ્યમાન અને મહાન રત્નમય તોરણોથી શોભતા દરવાજાથી યુક્ત છે, અને દંડધારી એવા દેવકિંકરો નગરનું રક્ષણ કરવામાં નિષ્દિન સજ્જ રહે છે. વળી આ નગરોમાં પંચરંગી પુષ્પોની મહાસુગંધી અને અગુરુ તથા કંદરુ દશાંગાદી શ્રેષ્ઠ ધૂપાદીની સુવાસોથી સુગંધ એવી પ્રસરી રહેલી હોય છે. આ દેવો અતિ સ્વરૂપવંત, સ્વભાવે તથા દેખાવમાં સૌમ્ય, અંગોપાંગને વિશે રત્નમય અલંકારોથી વિભૂષિત, ગાંધર્વોના ગીતોમાં પ્રીતિવાળા અને કૌતુક જોવાના અતિચ્છા કરનારા હોય છે. આ દેવોને ક્રીડા, હાસ્ય, નૃત્યાદિ પર અત્યંત આસક્તિ હોવાથી અનવસ્થિતપણે જ્યાં ત્યાં તેઓ ભટક્યા કરે છે, અને કૌતુકની ખાતર શરીરની અંદર પ્રવેશો પર કરી દે, એટલે કોઈના શરીરની અંદર પ્રવેશી પણ જાય. એવા કાર્યો કરવા દ્વારા તે અન્યોને પીડા પણ આપતા હોય છે. અને મનુષ્ય લોકમાં ભૂત, પિશાચ, રાક્ષસ આદિ કહેવાય છે તે આ વ્યંતર નિકાયના દેવો તે અલગ અલગ નિકાયના વ્યંતરો જ હોય છે. આ દેવો વિશેષ કરીને જીર્ણ સ્થાને એટલે ગૃહ મંદિર આદિમાં નિર્જન સ્થાન થઈ જવાથી નિવાસ કરીને રહે છે. એથી તે સ્થાનવર્તી નિવાસ કરનારા મનુષ્યોને અને બીજાને પણ પૂર્વના રાગથી અથવા તો દ્વેષથી કેટલીક વાર મહાવ્યથા ઉત્પન્ન કરે છે. વળી આ લોકોમાં પ્રાય ક્રીડા અને વિનોદાર્થે આવતા તે દેવોને વિશેષ વખત ક્રીડા, હાસ્યાદિમાં નિર્ગમન થઈ જવાથી પોતાના મૂળ સ્થાનો પણ વિસરી જાય છે, જેથી જ્યાં ત્યાં તે જેના તેનામાં પ્રવેશ કરીને રહે છે.
આ દેવો સ્વેચ્છાચારી વિશેષ હોય છે. અને ભવનપતિની વિશે જે રીતે 3 પર્ષદા બતાવી એ જ રીતે વ્યંતરોના પણ દરેક ઇન્દ્રને 3 પ્રકારની પર્ષદા હોય છે. ત્રણેયમાં જગન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ આયુષ્ય સંખ્યાવાળા દેવદેવીઓ હોય છે. આ પર્ષદા અગ્રમહિષી, લોકપાલ આદિ દેવોમાં પણ પોતપોતાના પ્રમાણાશ્રય યથાયોગ્ય હોય છે. અને હવે આગળ આપણે નેક્સ્ટ ગાથા જોઈએ. ક્વેશ્ચન છે કે આવા નિવાસ હોય તો બહાર કેમ ફરે છે? અહીંયા આ લોકો કેવા છે? તેઓના નિવાસ સ્થાનો એકદમ સુંદર નયન રમણીય તો હોય છે, પણ તેઓને બહાર કુતૂહલ બુદ્ધિથી અહીંયા ત્યાં તેઓને ફરવાની મજા આવતી હોય. અલગ અલગ જે પણ સ્થાનો છે તેઓને જુએ, અહીંયા ત્યાં કોણ શું કરે છે તે જોયા કરે. પહેલાના ભવોને સ્મરણમાં લાવીને તે ઠેકાણે જવાને માટે ટ્રાય કરતા હોય. પહેલાના વેર હોય તો તે શમાવવાને માટે જાય. પહેલાની મૈત્રી હોય તો તેને યાદ કરીને આવી જાય કોઈક ઠેકાણે. પહેલાના પોતાના જેવા સંપત્તિ હોય તો પછી તેના અટેચમેન્ટ કે આસક્તિના કારણે તે ઠેકાણે આવી જાય. એટલે આમ કુતૂહલ બુદ્ધિ હોય છે આમની, તે ફરતિયાળ હોય છે. આ વ્યંતર દેવો છે તે આપણે ત્યાં આવીને પછી કોઈક એવો સારી જગ્યા તેઓને જે લાગે તેની અંદર પોતાનો વાસ કરી દે છે પછી. અને કોઈક પર્સન કે મનુષ્ય તેઓના આધિપત્ય કે ધરાવેલું હોય એવી સ્થાનમાં જો કોઈ જાય તો પછી તેઓને ઉપદ્રવો કરે, એવા હોય છે તેઓ. અહીંયા ક્વેશ્ચન છે કે શરીર છોડીને ફરે છે. તો આપણે જે પણ છીએ સંસારી આત્માઓ, તેઓને જો અહીંયાથી ત્યાં ફરવું હોય તો આપણે શરીરને છોડીને જઈ શકતા નથી. આત્મા છે તે હમણાં સંસારી આત્મા શરીરની સાથે કોઈ પણ ભવમાં આવે તો ત્યારે તે શરીરની સાથે જ અહીંયા ત્યાં ક્યાં પણ જઈ શકે છે. પણ માત્ર જ્યારે તે ભવનું આયુષ્ય કમ્પ્લીટ થાય તો ત્યારે તે શરીર છોડાતું હોય છે. ક્વેશ્ચન છે વ્યંતર દેવોના પણ ઇન્દ્ર હોય છે. તો હા, વ્યંતર દેવો છે તે 8 ટાઈપના, તે હમણાં આગળ આવવાનું છે. વ્યંતર દેવોના 8 ટાઈપના જે દેવો છે 8 વ્યંતર, તો તેઓના એકના 2 ઇન્દ્રો છે. તેઓના નામો પણ આગળ આવવાના છે. 16 ઇન્દ્રો છે વ્યંતરના અને 16 હોય છે વાણવ્યંતરના. ઓકે. ક્વેશ્ચન છે કે વ્યંતરનો ઉપદ્રવ હોય તો શું કરવું? તો વ્યંતરનો જો કોઈ ઉપદ્રવ થયું હોય તો તે ઉપદ્રવ પહેલી વાત તો ક્યારે થઈ શકે? આપણા પૂર્વે કરેલા જો કર્મો હોય આપણા આત્મા ઉપર ચોંટેલા, કે આપણને તેવા ટાઈપનો ઉપદ્રવ ફેસ કરવું પડશે, તો પછી કોઈ પણ વ્યંતર આપણા ઉપર ઉપદ્રવો કરી શકે. અને જો એવા કર્મો નહીં હોય આપણા, તો પછી કોઈ પણ દેવ કેટલું પણ તે વેરી હોય તો પણ આપણને તે કોઈ પણ ટાઈપની ક્ષતિ પહોંચાડી શકે નહીં. એક વાત તે. બીજી વાત, આપણો કેટલો પણ મિત્ર એવો ઘનિષ્ઠ મિત્ર દેવ હોય અને જો આપણા આત્મા પર એવા ટાઈપના પુણ્ય કર્મો નહીં હોય કે આપણને શાતાનો અનુભવ થાય, તો પછી તે મિત્રદેવ કેટલું પણ ટ્રાય કરશે તો પણ આપણને શાતા આપી શકશે નહીં. ભલે તે કેટલું પણ શક્તિશાળી હોય અને તેનું પૂરી ઈચ્છા છે આપણને શાતા આપવાની, આપણા વિઘ્નો દૂર કરવાની, તો પણ આપણા જ કર્મોના કારણે પછી તે દેવના હાથ પણ બંધાઈ જાય છે. એ જ રીતે આપણા જો પાપ કર્મો હશે તો જ કોઈક દેવ આપણને ઉપદ્રવ કરી શકશે. અને તે ઉપદ્રવની શાંતિ કઈ રીતે થઈ શકે? તો જૈન શાસ્ત્રની અંદર ઘણા બધા મહાપુરુષોએ ઘણા બધા અલગ અલગ એવા સ્તોત્રોની રચનાઓ કરી છે. એક્ઝામ્પલ માટે સંતિકરમ સ્તોત્ર છે, પછી લઘુ શાંતિ સ્તોત્ર છે, નવસ્મરણ ભોભો ભવ્યા, અનેક એવા સ્તોત્રો છે. અને નવકાર મહામંત્રો તો સર્વશ્રેષ્ઠ છે. મહામંત્ર તેના માટે તે કહેવાયું છે. ક્વેશ્ચન છે કે તેઓ પણ સમ્યક્ત્વી હોય છે ને? તો અહીંયા જે પણ ઇન્દ્રો છે તેઓને માટે હમણાંના બધા ઇન્દ્રોને સમ્યક્ત્વી કયા છે. નોર્મલી સામાન્યથી જે ઇન્દ્રો હોય છે, મોટે ભાગે બધા જ ઇન્દ્રો તે બધા સમ્યક્ત્વી જાણવા. પણ બાકીના જે દેવો છે, વ્યંતર હોય કે બીજા પણ જે પણ દેવો છે, તેઓ સમ્યક્ત્વી જ હોય એવું કોઈ રૂલ નથી. મિથ્યાત્વી પણ હોય, સમ્યક્ત્વી પણ હોય બીજા દેવો છે તે. ક્વેશ્ચન છે કે વ્યંતરો શેમાં ઉત્પન્ન થાય છે? તો આ એમનું જે અહીંયા બતાવ્યું છે ને, રત્ન પ્રભા પૃથ્વીની અંદર આટલું જ પ્રમાણનું જે ક્ષેત્ર છે તેની અંદર
દેવ સભા 5 ટાઈપની સભાઓ હોય છે, તેમાં ઉપપાત સભા આવે છે. તેની અંદર એક દેવશૈયા હોય છે, તેના ઉપર દૈવી વસ્ત્ર ઢાંકેલું હોય અને તે દેવશૈયાની અંદર તેઓની ઉત્પત્તિ થાય છે ઉપપાત સભાની અંદર. ક્વેશ્ચન છે કે બધા દેવો આવી રીતે બીજી જગ્યાએ જઈ શકે કે ફક્ત વ્યંતર જઈ શકે? તો ભવનપતિ પણ જઈ શકે છે, આમ કોઈ પણ જગ્યાએ જઈ શકે છે. જે વૈમાનિક દેવો છે આપણે તો તે જાણીએ છીએ ને કે જે વૈમાનિક દેવો છે, 12મા વૈમાનિક વાળા એવા દેવો તે પણ આવે છે અહીંયા આપણે ત્યાં જન્માભિષેકને માટે. ભવનપતિના જે ઇન્દ્રો છે તેઓ પણ અહીંયા આવે છે જન્માભિષેકને માટે. ઓકે, આજનો ટાઈમ આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો.